स्नातं चन्दनचर्चितं निजजने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि द्वारोटकमेकपाणितलके भङ्क्त्वा नस्तेन मुञ्जानं प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्दयाचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सजानंद स्वामी महाराज ने जय। हरे कृष्ण महाराज ने जय। स्वामी नारायण भगवान ने जय। विक्रम संवत 2079 तारीख 2/11/2023 आषाढ़ वद પાંચમ गुरुवार सद्गुरु निष्काण स्वामी रचित निष्काण काव्यમાં वचन विधि કડવું કેટલામાં આવ્યા 56 વચનવાના લોલોપ સોમાલેશ જે એટલો તો માની લેજો ઉપદેશ જે લોપતા વચન આવશે કલેશ જે હેરાન ગતિ પછી રહે છે હંમેશા જે સ્વામી કે વચન વાલાનું લોપશોમાં લેશ જરાય જો વચન લોપ્યું તો સ્વામી કે ક્લેશ આવશે અને હેરાન થઈ જશું। અને હકીકત છે તમે આપણે થોડાક ભગવાનના ભક્ત હૃદય હોય, થોડોક સત્સંગ કર્યો હોય, વચનામૃત સ્વામીની વાતો કે ગુણાતી અથવા તો ગોપાલ સ્વામીની વાતો સતશાસ્ત્રનું સ્વરૂપ સેવન કર્યું હોય અને હૃદયમાં એક વિચાર ઉડતો હોય કે ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે તો મોક્ષ કરવા માટે આપ્યો છે અને મહારાજની આજ્ઞામાં ક્યાંક નાની મોટી ચૂક આવી જાય તો ભક્ત હૃદય હોય તો તરત એને એમ થાય ઓ મહારાજ મારો મોક્ષ કરશે કે હું મહારાજને હું મોટું દેખાડીશ। મહારાજ પુરાજી થાય એનાથી મોટી હેરાનગતિ ભગવાનના ભગતને કઈ હોઈ શકે? કોઈ હોઈ શકે? કારણ કે એને ખબર છે કે આ મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી ને આપણને મળ્યો છે, સત્સંગ છે, મનુષ્ય દેહ કેવો દુર્લભ છે એ આપણને ખ્યાલ છે। એટલે એવો વિચાર આવે છે કે રખેન મહારાજની આજ્ઞાનો ક્યાંય લોપ ન થાય અને જો મહારાજ પુરાજી થાય તો શું કરીશ? મહારાજે વચનામૃતમાં લખ્યું છે ભગવાનનો આશ્રિત થાય એને કોઈ દુઃખ હોય નહીં અને દુઃખ આવે છે તો મહારાજ કે અમારી આજ્ઞા લોભ્ય કરીને આવે છે, નહીંતર દુઃખ આવે નહીં। એટલા માટે નિષ્કાળ સ્વામી કહે છે લોભતા વચન આવશે કલેશ જે હેરાન ગતિ પછી રહે છે
હંમેશા જે વચનામૃતના પાને પાને મહારાજે આપણને આજ્ઞા કયો અથવા તો સમજણ કયો જે પ્રમાણે લેવું હોય પ્રમાણે મહારાજે કોઈનો અભાવ કે અવગુણ લેવો નહીં. હવે જો અભાવ કે અવગુણ લેવાની ટેવ પડી મહારાજની આજ્ઞા લોપી તો એની બુદ્ધિ પછી ભ્રષ્ટ થઈ જાય. મહારાજ કે આસુરી બુદ્ધિ થઈ જાય. આસુરી બુદ્ધિ ત્યાં પછી મહારાજ કે એવો જીવ જ્યાં જ્યાં ધર્મ ધરે પછી ભગવાન ને ભગવાનના ભક્તોનો દ્રોહ જ કરી નાખે. પછી મહારાજ કે એવા જીવની ક્યારેય સદગતિ થાય કોઈ દી ઉધાર ન થાય. અને એને એવી જગ્યાએ નાખે કા પહાડમાં નાખી દે અને કા મોટા ઝાડવામાં નાખી દે વર્ષો સુધી એને કોઈ દી ભગવાનના સાધુનો કે ભગવાનનો યોગ ન થાય. એટલે એની અધોગતિ. પણ એ મહારાજની આજ્ઞા જોઈ તો ને કોઈ દી કોઈનો ભાવ કે અવગુણ લીધો ન હોય તો એ નાના મોટા આપણામાં રહી જતા દોષ છે ને અજાણતા કાંઈક થઈ ગયેલી ભૂલો છે ને એને ઘણીવાર ભગવાન માફ કરે. પણ કોઈ ભગવાનના ભગતનો જો દ્રોહ થઈ ગયો કે સાધુનો કોઈ દ્રોહ કરી બેઠો કે ગરીબનો કોઈ દ્રોહ કરે તો એને શાસ્ત્રોમાં એનું પ્રાયચિત કે લેખું નથી. એને ભગવાનની માફ કરતા નથી. એટલે તો મહારાજે તો દંડોડ વધારે કરતા. મહારાજ કે મન કર્મ વચ્ચે કરીને કોઈનો દ્રોહ ન થઈ. અને આપણે વાતમાં કોઈને ક્યારેક ઉતારી પાડતા હોય એને સારું લાગશે કે નહીં કઈ વિચારતા ન હોય. જ્યારે કોઈની આપણે નબળી વાત વિચાર કરીએ ત્યારે ભગવાનનો ભગત હોય સજ્જન માણસ હોય એને પેલો વિચાર એ ઉઠવો જોઈએ એ જ વસ્તુ મને કીધી હોય એ જગ્યાએ હું હોત તો મને કેવું દુઃખ લાગે, મારું હૃદય કેવું કોચવાય. એ જો વિચાર આવે ને તો કોઈ દી આપણે કોઈનો દ્રોહ ન કરીએ. જેમ આપણને વસવું લાગે છે એમ જીવ પ્રાણી માત્રને વસવું લાગે છે. અને એ જીવ પ્રાણી દુખાતો નથી, એના હૃદયમાં રહેલા ભગવાન કોચવાય છે. જો ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય ને તો કોઈ દી કોઈનો અપરાધ ન કરે. આપણે એવું ન વિચારવું કે આ માણસ આવો છે કે એ માણસ આમ દુઃખી થાય હું એને દુઃખી કરીશ. નહીં, વિચાર એ તરત કરવો કે એમાં બેઠેલા ભગવાન દુઃખી થાય, એમાં બેઠેલા ભગવાનને ગમશે ને એ કુરાજી થાય. જેને ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય એ પછી કોઈનો અપરાધ કરતા એને ડર લાગે, ધ્રુજે. નિષ્કાળ સમય આગળ કળિયુગમાં લખ્યું હતું કે મોટા મોટા ઇન્દ્ર બ્રહ્માદિક દેવતાઓ સમુદ્ર એ થર થર કંપે છે, રખે ભગવાનની આજ્ઞાનો લોપ ન થઈ જાય, ભંગ ન થાય. અને આમાં તો બહુ સાવધાની રાખે ને ત્યારે જીવન સાધાર પસાર થાય. એમાં આપણે તો વધારે સાવધાની રાખવી પડે, કારણ કે આપણો સમુદાય ભગવાનના ભક્તનો સંતોનો સમુદાય. મોટા સંતો અમને કહેતા એ આ ગ્રહસ્થ છે ને એને સાયકલની મુસાફરી છે ને આપણે બધા પ્લેનની મુસાફરીમાં બેઠા છે. કેવા સત્સંગી સાધુ બધા આરામદાયક મુસાફરી ઝડપી પુગાડે. મહારાજની ઓળખાણ થાય, મહારાજે ઓળખાય સાધુની ઓળખાણ થાય, પરિશ્રમ ઓછો, ઉગવાનું જલ્દી. પણ પછી એક વાત ખાસ કરતા ધ્યાન રાખવું પડે. સાયકલ કોઈને એને ભટકાય કે પડે ને તો ઊભો થઈ લુગડો ખખેરીને ઊભો થઈ જાય, ઊભો થાય તો થોડુંક સોલાય, પાટાપીટી કરે, 5 દિવસ સારું થઈ જાય. પ્લેનની મુસાફરી એવી જોઈએ એમાં એક્સિડન્ટ થાય તો પછી બચવાની કોઈ આશા નહીં. એને કાંઈક થાય તો કેમ બચવું કયો? પ્લેન તૂટ્યું હોય લાગ્યું તમને એમાં કોઈ બચ્યું હોય? ના રે ના, લગભગ બચાય. એમ આપણે બેઠા છીએ પ્લેનની મુસાફરી આરામદાયક છે, સુખદાયક છે, ઝડપી પુગાડે એવી છે. પણ જો અવગુણ કે અભાવ લીધા તો એક્સિડન્ટ થયું. અસ્થિ વિસર્જન કરવાનો ટાઈમ લે નહીં હો.
ઉમર તો હજી કાંઈક વિધિ થાય, આમાં તો કોઈ વિધિ કરવા એવો કાંઈક હોય તો આયુ કોઈ નોંધે કોનું ક્યાં હતું. કહેવાનો મતલબ એટલો છે કે સાવધાનીથી પગલું થાય. ભગવાનને મનોમન રોજ પ્રાર્થના એ જ કરવી, હે મહારાજ તારામાં હેત થાય એવી કૃપા તો કરજે, પણ તને ભજતા જે ભગવાનના ભક્તો એનો કોઈ મન કર્મ વચને અપરાધ ન થઈ જાય એવી સાથે સદબુદ્ધિ આપજો. બહુ જરૂરી છે હો. નહીંતર વાતમાં આપણને ખાલી મસ્કરી લાગે, વાતમાં કોઈનો દ્રોહ કરી બેસી, આ ભગત આવો છે, આ સાધુ આવો છે, આમ ન કરે, આને આમ નથી કરતો, આમ કીધું છે તો આમ નથી થતું. એમાંય કથામાં જ્યારે એ વાત આવે કોઈને અંગને મળતી અને અંગ દેખાતું હોય તો કે આ જો સ્વામી નતા કહેતા આ એવા છે. એમ આપણે કોઈની તરફ આંગળી સીધવાની વાત નથી. મહારાજે લખ્યું છે વચનામૃતમાં, કેવો વિવેક બતાવ્યો છે કે અવગુણ કે અભાવ લેવો તો પોતે પોતાનો લેવો, બીજાનો નહીં. બીજાનો તો ગુણ ગ્રહણ કરો. આ સૃષ્ટિમાં ભગવાને એવું કોઈ વસ્તુ પદાર્થ બિલકુલ નથી કે એમાં કાંઈક ને કાંઈક ગુણ ન હોય. એકાદો ગુણ તો હોય જો ગોતતા આવડે તો. તો આપણે એમાંથી ગુણ લઈએ અને એવું પાછું સત્સંગનો પ્રતાપ તમે જુઓ, એ જેવો તમે કોઈનો ગુણ લ્યો ને એવો ગુણ તમારામાં આવે. કેટલી મોટી વાત છે. વગર સાધનાએ સિદ્ધ દશાને પમાડીની વાત છે બાપા. ભાવના મહિમા હોય દિલથી હો, ઉપરથી કઈ ડામાડોળ કરવાથી નહીં. દિલથી જો ભાવ થાય કે આ ભગત કેવા ભગવાનને રાજી કરે છે, આ સાધુ કેવું ભજન કરે છે, આવડી ઉંમરે ઘર બારનો ત્યાગ કરી કેવા હરિભક્તોને રાજી કરે છે, જો આવી ભાવના ખાલી હૃદયમાં પ્રગટે ને તોય કામ થઈ જાય. ગુણ લેતા આવડે તો થાય, નહીંતર એમ ને સાધુ બાકી યુવાની બસ જલસા કરે તો ઈવડા વડ ખાઈ ખાઈ થાકી જતા હોય તો મેળ પડતો ન હોય. અને આ એ ફોરની ગાડીમાં જતો હોય કોને સારું લાગે તમે કહો. પાછું આવવું ન હોય, કરવું કઠણ નથી. એ તો સાથે રહે ને તો ખ્યાલ આવે. એટલે નિયમ ધર્મની બીજી ક્યાં કઈ ખબર હોય કે આ શેના માટે ગાડીમાં ફરે છે, ટ્રેનમાં ફરે છે, શોખ માટે ફરતા હોય કોઈ. વિદ્યાર્થી એક વાર આવ્યા મને આમ થોડું હેત પ્રીત તો થઈ ગયું હોય, એક બે વાર જાય નથી આમ કોઠી ભાઈબંધ જેવો સંબંધ થઈ ગયો. એમ કે સામે તમારે મજા આવો છે. અમેરિકા જવાનું પ્લેનમાં મેં તો જોયું નથી કોઈ. પછી એને મારે ટ્રેન કહી અહીંથી અમારે સાધુ લેવા નિયમ હોય, સ્ત્રી બેઠી હોય એ વાહનમાં કોઈ સાધુ મુસાફરી કરે પછી બસ હોય, ટ્રેન હોય કે પ્લેન હોય એટલે પાણી પીવાનું બંધ થઈ ગયું. સાથે લઈ ગયા હોય એ પણ ન ચાલે. એટલે તમે કલ્પના કરો, અહીંથી ઘણી વાર સંતો સીધા અમેરિકા જાય, 35 કલાકે ઉતારે પહોંચે. વિવેકાનંદ દર્શન એ મુસાફરી તો સુખ આવે તો ભૂખનું દુઃખ કઈ નહીં જોવાનું, એને શરીર નહીં હોય. ત્યાં પોગે નહીં કે લગાવીને ઢીંગણા લેવા દઈએ. અને પાછું ત્યાં કંઈ તૈયાર થોડું હોય, વાસણ ઠાકોરિયા કરવાના, ઠાકોરજીના થાળ જાતે કરવાના, નાઈ ધોઈને પૂજા પાઠ કરીને ઠાકોરજીના થાળ કરીને પછી પેટ પૂજા થાય. એમ ન થાય. હું નવો સાધુ થયો ને નવો એટલે 2 વર્ષ થયા છે અને કલકત્તા કથા, રાજકોટથી કલકત્તા જવાનું. અને ત્યારે ફર્સ્ટ ક્લાસ ટિકિટ તો નામ ન લેવાતું હોય, લોકલ ટ્રેનમાં લોકલ ટિકિટ લેવાની, લોકલ ટ્રેનમાં જવાનું. 2 રાત્રિ અને 3 દિવસે ત્યાં પોગાડે. કેટલા? 2 રાત્રે અને 3 દિવસ. અને એમાં પાછા 65 કલાક તો લેટ હોય. બેસી ત્યાંથી પાણી પીવાનું બંધ થઈ જાય, કશું કઈ લેવાય. ત્યાં જાય એટલે એકાબીજાના મોઢા જોવાનું પણ ન થાય. બોલો આવ કાંઈ આવ્યો શું કરવું ત્યાં જાય. અને માન બાથરૂમ ગોતી પૂગી વળી થોડુંક મહારાજને રસોઈ કરવા તો એક બાજુ વાત હોય. થોડુંક હરિભગતને કીધું ફ્રૂટ લાવ્યા હોય એ પેલા ફ્રૂટ ધરાવી પછી વડીલ સંતો સાથે બીજા હોય થોડુંક આપી પછી નિરાયતે થોડીક વાર વળી ક્યાંક પેલું આરામ કાંઈક કરી પછી ઠાકોરજીના થાળ કરી
તો હાજે ઠેઠ તાળ ભેગા થઈ ગયો. અહીંથી એમ થાય સામે તો ક્યાં ગયા? કલકત્તા. ક્યાં ગયા? કલકત્તા. જાતે વાસણ ઉટકવાના, જાતે ચોખા કરવાના, સભામાં 3 કલાક પાછું બેસવાનું તો ખરા. હાલો હરિભગત ઉભા થઈને જતા રહ્યા. મેં વક્તાની જોડમાં ગયા હોય તો એવું બધું ભાગી જવાય. સવારે 3 કલાક કથા હોય, બપોર પછી 3 કલાક કથા હોય, કથા પાછી એની જ હોય. ભાગવતની કથા હોય તો ભાગવતની જ હોય. હવે 15-20 વર્ષથી સાંભળી આવતા હોય, વક્તા એમને હોય. છતાંય ભગવાનને રાજી કરવાનું તાન છે. કોને? ભગવાને અને ભક્તોને રાજી કરવાનું તાન છે ને, એટલે એનો થાક લાગતો હતો. આ પૂજ્યપાદ બાદશાહી કાલે પરમ દિવસે અહીંથી રાજકોટ ગયા, બીજે દિવસે દોણેશ્વર ગયા, ત્યાંથી કાલે પાછા આવ્યા બપોરે દરમિયાને, આજે વહેલા પાછા સુરત ગયા. ઉંમર તમે જુઓ શેના માટે? એટલે કઈ વારસો મૂકી જવું છે? કેવળ ને કેવળ ભગવાનના ભક્તો રાજી થાય, મહારાજ રાજી થાય એટલા માટે. નકર આટલી ઉંમરે હો જાય તો કોઈ કઈ કહે નહીં. કે પૂજ્ય સ્વામી તમે જુઓ, એટલા દિવસો અહીંથી આયા, કથા પછી કથા. આ રીતે અમે નાના સંતો તો કાંઈ કઈ હાલો ભંડારામાં કંઈક કરીને આડાવડું કર્યું. વડીલ સંતો તો ત્યાં બેઠા હોય, પાછા 10-12 હરિભક્તો રાહ જોઈને બેઠા હોય. કઈ સ્વામી આવે, મળવું, સુખ દુઃખની વાતો પાછા કરી સાંભળવી તો પડે કે નહીં? ક્યારેક તો સ્વામી બપોરના 2:30 વાગે ઠાકોર જમાડે. 2:30 વાગે બપોર 12 વાગે કથા કરીને આવ્યા હોય કે હરિભગત લાઈનમાં હોય, સ્વામી મારી ઘેર પગલા કરી રસ્તામાં. કોઈ નહીં પૂજ્યપાદ માધવી સ્વામી નાનામાં નાનો માણસ હોય, પધરામણી ના પાડી નથી એવું કોઈ નહીં. અને પધરામણ કઈ ઘણી વાર એવું હોય કે પધરામણ તો આમ પૈસા મૂકે બધા એમ પૈસા માટે. હું સ્વામી સાથે 5 વર્ષ ગયો, કોઈ દી માધવી સ્વામીએ કોઈના ઘરે કોઈ દી કવર આમ જોયું નથી, કોઈ દી પૂછ્યું નથી કે આને કેટલા પૈસા મળ્યા. કેવળ ને કેવળ એક જ રીઝન છે કે ભગવાનનો ભગત રાજી. તમે કલ્પના કરો, 9 થી 12 કથા કરી હોય, 12-12:30 સુધી કથા ચાલે, પછી કોઈ હરિભગત એમ કે સ્વામી હાલો મારી ત્યાં પધરામણી, તો એ સ્વામી રાજી થકાની પધરામણી કરે, ઠાકોર જમાડે, 1:30 વાગે 2:30 વાગે પછી બીજી કથાની તૈયારી કરવાની, ચાલુ થવાની બપોર પછી. અડધો કલાક નીકળે, દૂર કથા હોય, 3 વાગે ચાલુ થાય. આ એક દિવસનો ક્રમ નથી હો. અને ભાગવતની કથા ચાલુ થાય કે સત્સંગી જીવનની કથા ચાલુ થાય એટલે પૂજ્યપાદ માધવી સ્વામી એક જ ટાઈમ ભોજન કરે, 2 ટાઈમ કોઈ ભોજન કર્યું નથી. એટલી પ્રવૃત્તિ, એટલી કથા જોવામાં હું લાગે કહું એ સામે તો બીજી અમેરિકા જોઈ ક્યાં હોય એની ભેગી કેટલી જોયું કરી કે પૂરું એ એક લાયક છે. નકર અમારે સાથે રહેતો અમારે તો કશું કંઈ કરવાનું હોય ને, બધું એને સંભાળવાનું હોય. પણ છતાંય આંકડો તમે ત્યારે અમને એમ લાગે કે એમાં મોટા સંતો અને મહારાજ જાણે સતત હારે હોય ને એવો અહેસાસ થાય. નકર થાકી જાય. શરીર તો શરીર છે, ગમે બહુ હોય, છતાંય કોઈ તમે થાક જોયું તમે. અને એ ખાલી શાસ્ત્રો ભણ્યા છે એ વિદ્વાન નથી, એ સ્વયંભૂ વિદ્વાન છે. તમે કોઈ પણ સંપ્રદાયને પ્રશ્ન પૂછો, કોઈ પણ ચેનલ વાળો આવે, સામે આરામ કરતા હોય, 2 અઢી એમ કે કાંઈ ઇન્ટરવ્યુ દેવું છે, મોટું જોઈ તરત બેહીને તરત ઇન્ટરવ્યુ ગોતવું ન પડે. જો એવું કાંઈ નહીં, એટલી હજારો કથા એને કરી, બધી કાગળી અમને નાખ્યું નથી. ભાગવતની હોય તો ભલે, સત્સંગી જીવન હોય તો ભલે, શિક્ષાપત્રી ભાષ્ય હોય તો ભલે, રામાયણ હોય તો ભલે, કોઈ પણ સત્સંગી ભૂષણની કથા હોય તો ભલે, એક ધારો કથાનો પ્રવાહ તમે જુઓ. કોઈની કામનું તમે એની પર ટેન્શન હોય એવું જોયું નહીં હોય કે ફરવાનું એને સ્ટ્રેસ ગયો હોય, ટેન્શન હોય. અને પાછું પ્લેનમાં હોય કે ટ્રેનમાં હોય, 1 મિનિટ એનો હાથ નવરો નહીં હોય, સતત લખવાનું ચાલો, એટલા શાસ્ત્રોનું લેખન કરવાનું. પાછા બધાય ગુરુકુળમાં ક્યાં શું ચાલે છે એના સમાચાર પાસે એને હોય, બધાની નજરમાં હોય. એટલું મેન્ટેનન્સ કરે, એટલું મેનેજમેન્ટ કરે. આ સાથે ભગવાન કે મોટા સંતોની કૃપા હોય ને તો જ થાય, બાકી થાય સામાન્ય માણસનું કામ નથી. કહેવાનો મતલબ
કે મહારાજની આજ્ઞા લોપે તો સ્વામી કે ને ક્લેશ આવે અને દુઃખ આવ્યા વગર રહે નહીં. હંમેશા રહેશે રાનગતે અતિ તુચ્છ કરશે તે રસકાર આજ્ઞા હરિને લોપતા ભવમાં નહીં રહે ભાર. બ્રહ્માએ ભાંગી હરિની આજ્ઞા જોયું નિજ સુતાનું શરીર જોતા મતી રતિ નવ રહે વળી ગઈ હયેથી ધીર. અણઘટિત ઘાટ ઉપજો જે મટાડતા મોટો નહીં તે પાંચમે મુખે પ્રકાશ્યો ને કયા તે નિર્લજ થયે. તમે જુઓ તો ખરા સ્વામી દ્રષ્ટાંત કેવું લાવ્યા અને ઘટી ગયેલી ઘટના પુરાણોમાં વ્યાસ ભગવાને લખેલી ઘટનાઓ છે. ઘણા બહાદુર નાના ઠોકતા હોય કે આ સાધુ સ્ત્રીથી શેઠા રહીએ તો રહેવાતું હોય તો સાધુ કામ થયા આવી બડાઈની વાતો કરતા. શાસ્ત્રો થોડાક વાંચે, થોડાક સત્સંગમાં આવે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા શેના માટે છે એ સંપ્રદાય થોડુંક સાહિત્ય વાંચે, ઊંડો ઉતરે તો ખ્યાલ આવે કે આજ્ઞા શા માટે છે. આ સૃષ્ટિના રચિતા બ્રહ્મા. હવે તમે કલ્પના કરો, સરસ્વતીની યુવાન ઉંમર છે, રૂપ તો સહજ હોય, બ્રહ્માની દીકરી છે. અને આ બ્રહ્મા એકાંતમાં બેઠા હતા અને એની ટસે એની દીકરી સામે એને જોયું. સ્વભાવ તો તમે જો તો આ કામ કેવો બળવાન છે સ્વામી કે. અને એને વિચાર થયો, ઓહો કેવું રૂપ છે. એ કામાંધમાં આંધળા બની ગયા, ભૂલી ગયા કે આ કોણ છે, મારી દીકરી છે. એ ભૂલી ગયા અને સિંહાસનથી કહેવાય છે ઊભા થયા, વધ ભરવા જ્યાં જાય આલિંગન કરવા. તો સરસ્વતીજી એને ખબર પડી પિતાના વિચાર બદલા છે, ત્યાંથી ભાગ્યા તો બ્રહ્મા થોડાક બે ડગલા પાછળ ગયા. સરસ્વતીજીને એમ થયું કે પિતા કાબુમાં નથી, એટલે તરત એને દેહનો ત્યાગ કરી અને હરણીનું રૂપ ધારણ કર્યું. કોને? સરસ્વતીજીએ. પણ બ્રહ્માજી એટલા કમાંડ બેઠા હતા, એને એ બ્રહ્માજીના દેહનો ત્યાગ કરીને એને હરણનું રૂપ ધારણ કર્યું અને પાછળ બેઠા. આગળ સરસ્વતીજી, પાછળ હરણ રૂપે બ્રહ્મા, પાછળ હરણી રૂપે સરસ્વતીજી. એમાં જંગલમાં દોડ્યા જતા હતા. એમાં એના દીકરા મરીચ્યાદિક બધા ઋષિઓ એમના સંતાનો હતા. એ સામે મળ્યા, એને એમ જોયું ઓ પિતાજી બાન બોલ્યા, બેનની પાછળ આવી રીતના કામતો થયા. ઉભા રહે આવાજ કરે, પિતાજી ક્યાં જાઓ છો, શું કરો છો? અગાઉના જે બ્રહ્મા થઈ ગયા એને કોઈ આવી ભૂલ કરી નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહીં. અરે સામાન્ય માણસ પણ આવી ભૂલ ન કરે. અને તમે તમને કઈ સંકોચ નથી થતો? એના દીકરા એના પિતાને ઠપકો આવ્યો. બ્રહ્મા સ્તબ્ધ થઈ ગયા, ઊભા રહી ગયા, પછી જાગૃત થયા, જોયું તો આવું કીધું ને, તરત એને દેહનો ત્યાગ કરી દીધો. પણ તમે જુઓ, એટલે તો મહારાજે આપણી શિક્ષાપત્રીમાં 137મો શ્લોક મહારાજ કે ગ્રહસ્થાશ્રમ પુરુષ એમણે યુવાવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બેન અને દીકરી એ સંગાતે પણ આપતકાળ પીડા વિના એકાંતમાં રહેવું. કેવી આજ્ઞા કરી! એકાંતમાં પોતાની દીકરી હોય તોય એકાંતમાં, કારણ કે મનનો કાંઈ બહુ વિશ્વાસ નથી. જ્યારે રજતમના ભાવ વર્તતા હોય ત્યારે બીજા ગાઢ થતા વાર લાગતી નથી. આ મોટા પડી ગયા છે તો આપણે કઈ વાણીના ઉપર. એટલે સ્વામી લખે છે કે ભગવાનની આજ્ઞા લોપવાથી દુઃખ આવે ને આવે. આવા મોટાને કલંક લાગ્યા લ્યો. નગર હવે આ સૃષ્ટિના રચિતા બ્રહ્મા
એને જો આવી ભૂલ થઈ જતી હોય તો સામાન્ય માણસ એમ વિચારે કે આપણાથી આ ન થાય. શક્ય છે? સંતો કે ઘીને અગ્નિને ભેગું કરો અલકી ભડકો થયા વગર એટલે તો મહારાજે આજ્ઞા કરી છે સ્ત્રી ધનથી છેટું રહે, જેટલો છેટો રહે ને એટલું બચે. મનનો વિશ્વાસ કરવા જેવો નથી. મોટા સંતો દેહના છેલ્લા શ્વાસ સુધી એનો વિશ્વાસ કરતા મહારાજની આજ્ઞા લોભતા. નાનો હોય કે નાની આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય, આજ્ઞા લોપવામાં હંમેશા દુઃખ ને દુઃખ જ છે. મહારાજ કે જાજી કાંઈ સાધના ન કરી શકે તો ભગવાને બાંધેલી જે આજ્ઞા એમાં રહે એટલે એનો મોક્ષ સહેલાઈથી થઈ જાય. અને આપણે આમ તમે જોઈ તો આ ટૂંકું આયુષ, કલુષિત વાતાવરણ, કલીનો પ્રભાવ, એટલા મીડિયા, એટલું જોવાનું, આટલું બધું એમાં બચવું એ તો મહારાજની આજ્ઞાને વળગી રહે ને તો જ બચે, બાકી બચાય નકર એમ થાય એમાં શું થઈ જાય. અરે બાપ, અંતઃકરણમાં પાછા વળીને જોવે તો ખ્યાલ આવે. આંખ છે ને, આંખ કેમેરા જેવું કામ કરે. કોઈ પણ દ્રશ્ય તમે જુઓ એટલે ફટ દે ફોટો પાડી સીધો અંતઃકરણમાં ઉજાડી દે. અને એ ફોટો પાછો એવો છે કે એની પ્રિન્ટ આની ભોંતી નથી. એ ઘણી વાર વર્ષે નીકળે, 2 વર્ષે નીકળે, 5 વર્ષે એ બહાર આવતા એને વાર લાગતી નથી. અને ક્યારેક કદાચ કોઈ બળિયો જે હોય ને ન આવે તો અંત સમય તો એ પૂરે ને પૂરે એ નડતરૂપ થાય છે અને મોત બગાડે છે. એટલા માટે તો મહારાજે કીધું ન જોવાનું ન જોવું, ન સાંભળવાનું ન સાંભળવું, ન ખાવાનું ન ખાવું, ન કરવાનું ન કરવું. એટલા માટે મહારાજે આજ્ઞા કરી છે કે ભગવાનનો ભગત હોય એ વિષય ભોગવ્યા વિના રહી શકતો નથી, પણ એ વિષયને ભગવાન સંબંધી કરવડ કરી નાખે તો એનું કામ થઈ જાય. ભગવાન સંબંધી ભોગવે તો એને ભગવાન સંબંધી વિચાર આવે. અને જગત સંબંધી જો સુખ ભોગવવા જાય તો એને જગતના સુખ વિચાર આવે. અને જગતના સુખના વિચારો છે ને એ જ જન્મ મરણના હેતુ છે. એ બધાય વાસનાના થરને વધારનારા છે. આપણને ખ્યાલ નથી, દેખાતું નથી એટલે ખબર નથી. નિષ્કાળ સામેની કોઈ અવગણમાં અને શાસ્ત્રોનો મત છે આ તો જીવો પાછો ન પડી જાય એટલે અમે તમને બહુ કહેતા ન હોય. બાકી શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ મત છે કે આ જીવાત્મા જેટલા સંકલ્પ કરે એટલા જન્મ ધરવા પડે. બહાર આવે જેટલા સંકલ્પ કરે એટલા જન્મ ધરવા પડે. આવું સ્પષ્ટ મત છે. આ તો ભગવત કૃપા થાય, મોટા પુરુષની કૃપા થાય, એને કૃપા કરીને કલ્યાણ છે, સાધને કરીને કલ્યાણ નથી. આપણે થોડું ઘણું કરતા એમ માને કે આપણે તો બહુ જાજુ કરી લઈએ છીએ. કલ્યાણના માર્ગ માટે આપણે શું કરી કરીએ? આવડા મોટા ભગવાન એને પામવું આપણી પહોંચ કેટલી પહોંચ આપણી એ તો એ નક્કી કરે, એ શીલે કરે કે આ મારો છે એ વાત આખી જુદી હોય. બાકી એને પામવું બહુ કઠણ છે. પણ છતાંય કહી દઉં આ સત્સંગનો એવો દિવ્ય પ્રભાવ ને પ્રતાપ છે. મોટા સંતની કૃપા થાય, એકાંતિક ભક્તોનો સહયોગ થાય, દિન પ્રતિદિન સત્સંગ કરતો રહે, સતશાસ્ત્રનું સેવન કરતો રહે, હાલતા ચાલતા ખાતા પીતા ભગવત સ્મરણ કરવાની જો ટેવ પડી જાય તો મોક્ષ જરાય છેટો. અક્ષરધામનું જેવું સુખ છે એવું સુખ આ દેહ કરીને ભોગવી શકે. જો ભજન કરવાની ટેવ પડી જાય, મહારાજ દિન પ્રતિદિન મહિમા માહિતી વધતું જાય, ભગવાનના ભગતનું વધે, મહારાજના સંતોનું વધે, તો અક્ષરધામમાં જેવું સુખ છે ને એવું જ આ દેહનું સુખ ભોગવી દેવું. દેહ છતાં નિર્વાસની થતા વાર ન લાગે હો. તો મહાત્મ્યની મહિમા સમજાય જાય તો કામ થઈ જાય. પણ માયાનો પડદો એવો છે ને કે આપણને એ ત્યાં પોગવા દેતા નથી.
કાંઈક ને કાંઈક ભૂલ દેખાડા વિના રહે જ નહીં. નહીં તો કામ થઈ જાય. મારે આવી સભા કરીને બેઠા હતા. મારે કે આ સભા તો છે ને અક્ષરધામની છે. કોની? દિવ્ય સભા છે ને અક્ષરધામની છે. મહારાજ કે જો અમે ખોટું બોલતા હોય તો 500 પરમહંસો નો આપજો. હવે મનાતો નહીં હોય તો એ હમ ખાવા પડતા છે. આને મહારાજ બેઠા હતા વાતો કરતા હતા. મનાય બધું ક્યાં મનાય એવું છે? કા પછી બહુ વિવેક હોય તેમ કે આ કઈ કથા વાર્તા બધી આપણા માટે ન હોય, માથે લેવું જ ન હોય. એ કઈ આપણને કીધું નથી, બીજાને. કોને? એ બીજાને. મહારાજને આ બધી સભા આવું દિવ્ય દેખાતું એ થોડા ખોટું કર્યું. આપણને દેખાતું નથી એટલે જો મહાત્મા સમજાય જાય, બરાબર સમજાય. આ નાની ભગત તો આપણે ભેગા રહ્યા છે ને સાથે. હરિભગત નો નાનો એવો દીકરો એ માનમાં ચાલતો હોય, નાગરી પકડીને આવ્યો હોય તો ભગત તરફ એમ કહો, એ અક્ષરધામનો મુક્ત આવ્યો. કોણ આવ્યો? હવે એને હું ઉગીને ઊભું થયું, પૂજામાં ખબર ન પડતી હોય, દર્શનની ખબર. પણ હરિભગત ને ત્યાં જન્મ આવ્યો ને, એ અક્ષરધામનો મુક્ત હોય તો જ હરિભગત ને ત્યાં આવે. વાતે ખોટી નથી, આપણને ખબર નથી. એટલે તો એવું માહિતમ જીવતા સમજાય છે ને. તો મેં કીધું ને એવું સુખ આયા બેઠા બેઠા પ્રાપ્ત. એ મહારાજે તો વચનાવતમાં ત્યાં લખ્યું કે 100 વર્ષની વાયસ ના હોય. કેટલા વર્ષની? પણ જેવા ભગવાનના ભગતની સેવા અને એનો પક્ષ રાખે તો 100 વર્ષની વાસના પત્કાર કરી દે, તાત્કાલિક નિર્વાસનિક થઈ જાય. એટલો હરિભગતનો ભગવાનના ભગતનો મહિમા છે. તો મહારાજનો કેવડો હોય? પારાવે એનો જણાય. મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, એ દિન પ્રતિદિન તારી મૂર્તિમાં હેત વધતું થાય એવી કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજ